માતાની મોટી ઉંમરની દુઆ માટે દીકરાએ સાકળથી આ રીતે વીંટાળીને પદયાત્રા કરવાની માનતા રાખી હતી. દ્વારકાની આ પદયાત્રાના કવરેજમાં દ્વારકાથી આપણે લગભગ 50 કિલોમીટર જ હવે છેટા છીએ. ત્યારે અત્યારે અમારી સાથે આયા પદયાત્રામાં એક ભાઈ અત્યારે અમને જોવા મળ્યા, જે રોડ ઉપર ચાલીને જતા હતા અને પદયાત્રામાં જોડાયેલા છે. હાથમાં લાકડી છે પણ શરીર ઉપર એમને સાકળ વીંટાળેલી છે. શું નામ તમારું? સુનિલભાઈ. સુનિલભાઈ, ક્યાં ગામના? જામનગર. જામનગરના. તમે ક્યારે નીકળ્યા હતા હાલીન? કાલે નીકળ્યા હતા? આજે આટલા પહોંચી ગયા? હા, કાલે સાંજે નીકળ્યા હતા 5 વાગે. તેમની આ હાકર ક્યાં વીંટેલી છે? માનતા છે. માનતા શેની? માની મોટી દુઆ માની માટે, એટલે એની મમ્મીની મોટી ઉંમરની દુઆ માંગવા માટે. ઓકે. એમને એમના મેં હાલીને હાઈરે એક થેલો હોય તે વજન લાગ્યા કેટલા કિલો હાઈરે લઈ જાય? 20 કિલોની હાકર. 20 કિલો 140 ગ્રામ. 20 કિલો 140 ગ્રામની હાકર. વાહ રે વાહ, તમે જોઈ શકો. એમને તમે ઉગાડા પગે હો, તમારે કઈ માનતા હે? માનતા અમારે બે ને જ હતી. એટલે મેં જામનગરથી ખંભાળિયા લગી લઈને આવ્યો સાકળ. પછી આને મારી મદદ કરી. એને કે મારી માનતા છે. બરાબર. તો લીમડી. આને લીમડી પહોંચાડવાની. લીમડીથી પાછી હું લઈશ. બરાબર. બંને ભાઈઓએ આ રીતે નક્કી કર્યું એમ ને કે માતાની મોટી ઉંમર થાય, આયુષ વધે, એ માટે દ્વારકાવાળાને આ વખતે હોળી ઉપર સાકર વીંટળાઈને પદયાત્રા કરવાની, ન્યા સુધી પહોંચવાનું. અઘરું નથી લાગતું? લાગે પણ દ્વારકા વાળો બેઠો હે તો સંભાળી લે, બીજું શું હોય. અઘરું તો લાગે તો 1000 હાથ વાળો બેઠો સંભાળી લે. પહોંચી જાઓ ને? ઓ આરામથી. રેડી કહેવાય. લ્યો, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આવા વિશેષ સમાચારો માટે આજે જ અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો.